ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ફિનોલ છે તો એ ફિનોલની આપણે એસિડિકતાની વાત કરી. શેની વાત કરીએ? ફિનોલની એસિડિકતા. તો ફિનોલની એસિડિકતા આપણે સમજ્યા, ત્યાર પછી આપણે વાત કરવી છે તો એની અંદર બીજો રાસાયણિક ગુણધર્મ આપણે આલ્કોહોલ અને ફિનોલ આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મની અંદર આલ્કોહોલ અને ફિનોલના રાસાયણિક ગુણધર્મની અંદર બીજો ગુણધર્મ આપણે છે એ જોવાનો છે એસ્ટરીકરણની પ્રક્રિયા. તો બીજો રાસાયણિક ગુણધર્મ આપણો છે વિદ્યાર્થી મિત્રો એસ્ટરીકરણની પ્રક્રિયા. તો એસ્ટરીકરણની પ્રક્રિયા કોને કહેવાય? તો એ બધાને આવડતી જ હશે. તો એસ્ટરીકરણની પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવો છે. તો એની અંદર આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો છે એ કાર્બોક્સિલિક એસિડ કે એસિડ ક્લોરાઇડ અને એસિડ એનહાઇડ્રાઇડ સાથેની જે પ્રક્રિયા કરી અને તમને બધાને ખબર છે કેવા સંયોજન આપે છે. તો કેવા સંયોજન આપે છે? તો કે એસ્ટર સંયોજનો બનાવે છે. તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? એસ્ટરની પ્રક્રિયા કહેવાય છે. એટલે કોણ પ્રક્રિયા કરશે? કે ભાઈ આલ્કોહોલ અથવા ફિનોલ. આલ્કોહોલ અથવા ફિનોલ. તો આલ્કોહોલ અથવા ફિનોલ છે એ ફિનોલ શું કરશે? તો એ ફિનોલ કોની સાથે પ્રક્રિયા કરશે? તો કે એસિડ સાથે પ્રક્રિયા કરે, કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરે, એસિટિક એનહાઇડ્રાઇડ સાથે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે? એનહાઇડ્રાઇડ સાથે. અથવા તો એસિડ ક્લોરાઇડ સાથે. કોની સાથે? એસિડ ક્લોરાઇડ સાથે. ત્રણ પ્રક્રિયાઓ આપણે હમણાં સમજીએ. તો શું આપે છે? તો તમને એસ્ટર અને શું આપશે? તો એસ્ટર અને પાણી આપશે, અથવા તો એસ્ટર અને બીજી ઉપનિપજ આપશે. તો આ પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો આ પ્રક્રિયાને છે એ એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? એસ્ટરીકરણની. તો એની અંદર બધા જ ઉદાહરણો છે એની આપણે વાત કરીએ. તો આલ્કોહોલ અને ફિનોલ મારે બે લખવું હોય સામાન્ય રિએક્શનની અંદર તો આમ લખાય R/AR. જો આર તમે OH સાથે જોડો તો એને શું કહેવાય? આલ્કોહોલ. અને જો AR જોડો તો એને શું કહેવાય? ફિનોલ. એટલે આર સાથે OH જોડાય તો એને તમે આલ્કોહોલ કહો, AR સાથે OH જોડાય તો તમે એને શું કહો? ફિનોલ. તો એની પ્રક્રિયા છે તમે એસિડ કાર્બોક્સિલિક એસિડ એટલે આપણે R- સાથે શું જોડાયેલું હોય? COOH જોડાયેલું હોય. તો એસિડની હાજરીમાં કોની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે? H+. તો H+ ની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે શું થશે? તો કે ભાઈ અહીંથી છે OH અને અહીંથી OH પાણીનો અણુ દૂર થઈ અને શું બનાવશે? તો કે પાણીનો અણુ દૂર થઈ અને એસ્ટર બનાવશે. એટલે શું મળશે? RAR. પછી અહીંયા છે એ શું થશે? તો ત્યાં છે એ શું થશે? ઓક્સિજન. અને ઓક્સિજન સાથે છે હવે શું જોડાશે? કાર્બન. એટલે CO અને પછી છે એ શું જોડાશે? R-. તો આને કહેવાય એસ્ટર. અને અહીંયા નિપજ છે એ શું આપે છે? તો અહીંયા નિપજ છે એ H2O આપે છે. ઓકે, સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો પેલું રિએક્શન સમજાયું. કોની સાથે પ્રક્રિયા કરી? કાર્બોક્સિલિક એસિડ. પછી એનહાઇડ્રાઇડ સાથે. તો એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો કે RaROH. કોની સાથે પ્રક્રિયા કરવી છે? આલ્કોહોલ અને ફિનોલની પ્રક્રિયા એનહાઇડ્રાઇડ. તો એનહાઇડ્રાઇડ એટલે તમને ખબર હોવી જોઈએ કે RCO. તો RCO twice O. તો આને કહેવાય એનહાઇડ્રાઇડ. કદાચ જો તમને ન ખબર હોય તો એસિટિક એનહાઇડ્રાઇડ તમને બધાને કદાચ ખબર હશે. એસિટિક એનહાઇડ્રાઇડનું બંધારણ જુઓ. CH3 C ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O અને CH3. આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. તો અહીંયા CH3 ની જગ્યાએ એને શું લઈ લીધો છે? R લઈ લીધો છે. તો આવા કેવા ગ્રુપ થયા? RCO. લખો RCO. કેટલા એક સરખા બે ગ્રુપ થયા? એટલે અહીંયા લખ્યું 2 અને પછી આવડો આ જે ઓક્સિજન બાકી છે એ ઓક્સિજન લખ્યો. એટલે શું થયું? R-CO2O. હવે એની પ્રક્રિયા થશે એટલે શું થશે? કે આ બંધ છે એ તૂટશે. એટલે આ COCH3 છે એ કોની સાથે જોડાશે? તો COCH3 આ ઓક્સિજન સાથે જોડાશે. એટલે શું થશે? RAR ઓક્સિજન અને એની સાથે શું જોડાશે? CO. અહીંયા CH3 પણ આપણે અહીંયા R- લખ્યું છે એટલે COR-. એટલે શું આપ્યું તમને? એસ્ટર.
પણ અહીંયા ઉપનિપજ શું આપશે? આ હાઇડ્રોજન છે ને એ આ ઓક્સિજન સાથે જોડાઈ જશે એટલે અહીંયા એસિટિક એસિડ આપશે એટલે કે શું મળશે આપને? R-COOH એટલે આપને શું આપ્યું? કાર્બોક્સિલિક એસિડ. તો આપને છે ઉપનિપજ તરીકે છે અહીંયા શું મળશે? તો ઉપનિપજ તરીકે છે અહીંયા આપને કાર્બોક્સિલિક એસિડ મળશે. અને આ પણ પ્રક્રિયા છે એ કોની હાજરીમાં કરવાની છે? તો આ પણ પ્રક્રિયા છે એ H+ ની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજાઈ ગયું? હાલો, ત્યાર પછી આપણે હજી વાત કરીએ RaROH. એની પ્રક્રિયા છે એ કોની સાથે કરવી છે? તો એની પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ એટલે બધાને ખબર હોય RCOCl. તો આ જ્યારે પ્રક્રિયા કરો છો ત્યારે પિરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. કોની હાજરીમાં? પિરિડીન બેઝ. તો પિરિડીન બેઝની હાજરીમાં પ્રક્રિયા કરશો તો અહીંથી હાઇડ્રોજન અને અહીંથી Cl એટલે પ્લસ શું મળશે આપને? હાઇડ્રોજન ક્લોરાઇડ અને પ્લસ આપને મળશે એસ્ટર. એટલે R/AR પછી ઓક્સિજન અને પછી ત્યાં શું જોડાશે? COR ડેશ. તો આ આપને શું મળ્યું? એસ્ટર અને પ્લસ શું મળ્યું? હાઇડ્રોક્લોરિક એસિડ. તો આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો આ પ્રક્રિયાને છે એ એસ્ટરીકરણની પ્રક્રિયા કહેવાય છે. એટલે આલ્કોહોલ અને ફિનોલ સાથે તમે 3 પ્રક્રિયકો છે એનો ઉપયોગ કરી શકો. કયા 3 પ્રક્રિયકોનો ઉપયોગ કરી શકો? કાર્બોક્સિલિક એસિડ, બીજું છે એનહાઇડ્રાઇડ અને ત્રીજું છે એસિડ ક્લોરાઇડ. ઓકે, હાલો, તો એની અંદર કાર્બોક્સિલિક એસિડ અને એસિડ એનહાઇડ્રાઇડ વચ્ચેની પ્રક્રિયા કોની હાજરીમાં કરવાની? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડના ઓછા જથ્થાની હાજરીમાં થાય છે. અને આ પ્રક્રિયાઓ છે એ કેવી હોય છે? પ્રતિવર્તી હોય છે. અને તેથી પાણી બનાવવાની સાથે જ છે એ દૂર થઈ જાય છે. અને એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા, જો આ પ્રતિવર્તી નથી હો, આ પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા નથી. અને એની અંદર એસિડ ક્લોરાઇડની પ્રક્રિયા બે જ તમને મેં કીધું પિરિડીન. તો પિરિડીન છે એ પિરિડીનની હાજરીમાં થાય છે. અને જેથી છે એ શું થશે કે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા હાઇડ્રોક્લોરિક એસિડનું તટસ્થીકરણ થઈ શકશે અને જે સંતુલન છે એ જમણી બાજુ સ્થાનાંતરિત થાય છે. તો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં છે એસિટાઇલ એટલે CH3CO સમૂહના પ્રવેશને કારણે એસિટિલેશન પણ કહેવાય છે. તો તમે જોઈ શકો છો કે આ જે આપણો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો છે એની અંદર જ્યારે એસ્ટર બન્યું ત્યારે કયું ગ્રુપ એડ થયું? તો કયું ગ્રુપ એડ થયું? OCOR. તો એની અંદર છે એ શું થશે? CH3CO અથવા તો RCO. શું કહેવાય આને? અહીંયા CH3 શબ્દ વાપર્યો છે. COR ડેશ ગ્રુપ છે એ એડ થવાના કારણે એટલે કે ઉમેરાવાના કારણે આ પ્રક્રિયાને છે એ કઈ પ્રક્રિયા કહેવાય? એસિટિલેશન પણ કહેવામાં આવે છે. અને સેલિસિલિક એસિડ, તો સેલિસિલિક એસિડના એસિટિલેશનથી એસ્પિરિન બનાવાય છે. અને તમને બધાને ખબર છે કે ભાઈ એસ્પિરિન છે એ શું છે? દવા છે. તો એસ્પિરિન છે એ વેદનાહાર અને ઔષધ છે, દવા છે, અને જેનું છે એ શું કાર્ય છે? સોજો ઉતારવા માટે. અને છે એ સાથે સાથે છે એ તાપ શામક તરીકે પણ તેનો ઉપયોગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાની અંદર છે એ ઉપયોગ કરી અને આપણે એસ્પિરિન છે એ એસ્પિરિન પણ બનાવી શકાય છે. તો એની અંદર આપણે સેલિસિલિક એસિડ લેવું છે. શું લેવું છે? સેલિસિલિક એસિડ. એટલે બેન્ઝીન ઉપર COOH એટલે એને કહેવાય કાર્બોબેન્ઝોઇક એસિડ. શું કહેવાય? પણ જો અહીંયા ફિનોલ જોડાઈ જશે, OH સમૂહ તમે જોડી દેશો તો આને કહેવાય સેલિસિલિક એસિડ. શું કહેવાય આને? સેલિસિલિક એસિડ. હવે જો સેલિસિલિક એસિડ છે એનું શું કરવું છે તમારે? તો એનહાઇડ્રાઇડની હાજરીમાં એનું છે એસ્ટરીકરણ કરવું છે. તો એનહાઇડ્રાઇડની હાજરીમાં એટલે એસિટિક એનહાઇડ્રાઇડ CH3CO ટ્વાઇસ O, અથવા જો એમ ન ખબર પડે તો આખું બંધારણ લખું CH3 C ડબલ બોન્ડ O C ઓક્સિજન પછી C ડબલ બોન્ડ O CH3. આને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ. હવે જો એસિટિક એનહાઇડ્રાઇડની અંદર આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાશે અને આ કાર્બન છે એ આ ઓક્સિજન સાથે જોડાશે. તો નિપજ છે એ તમને શું મળશે? તો નિપજ છે એ H+ ની હાજરીમાં પ્રક્રિયા કરશો
એટલે અહીંયા બેન્ઝોઇક એસિડ અને જે ક્યુ ગ્રુપ હમણાં તમને કીધું તો કે OCH3 ગ્રુપ એડ થશે એટલે શું થશે અહીંયા COCH3 એટલે O પછી શું આવશે CO CH3 ગ્રુપ એડ થયું આવડું આ COCH3 અને હવે જે અહીંયા છે એ શું મળશે તો અહીંયા ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે આપને મળશે CH3COOH એટલે શું મળ્યું આપને એસિટિક એસિડ ઉપનિપદ તરીકે આપે છે અને આનું નામ કેવું હોય તો એસિટાઇલ સેલિસિલિક એસિડ આનું નામ શું થાય એસિટાઇલ સેલિસિલિક એસિડ અને જો આનું સામાન્ય નામ કરવું હોય તો સામાન્ય નામ આનું શું થાય તો સામાન્ય નામ થાય એસ્પિરિન દવા જે આપણે ઉપયોગ કરીએ છીએ તે એસ્પિરિન ઓકે હાલો તો એસ્પિરિનની બનાવટની અંદર પણ આ પ્રક્રિયાનો છે એ શું થાય છે ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આલ્કોહોલ અને ફિનોલમાં શું જોયું તો એના રાસાયણિક ગુણધર્મ છે તો એ રાસાયણિક ગુણધર્મની અંદર OH બંધ તૂટવાના કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓનો છે એ આપણે શું કર્યો અભ્યાસ છે એ અભ્યાસ કર્યો ઓકે હાલો ત્યાર પછી આપણે વાત કરવી છે કે ભાઈ પ્રક્રિયાઓ છે જેમાં આલ્કોહોલ સંયોજનમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે શું થશે કાર્બન અને ઓક્સિજન સાથેનો છે એ બંધ તૂટશે હાલો ત્યાર પછીનો અહીંયા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન ફરી ગયો તો બી તો એની અંદર આપણે બી છે એ શું છે કે એની અંદર પ્રક્રિયાઓ કે જેમાં જેમાં આલ્કોહોલ સંયોજન જેમાં આલ્કોહોલ સંયોજનો કે જેમાં આલ્કોહોલ સંયોજનોના કાર્બન અને ઓક્સિજન વચ્ચે કોના વચ્ચેનો બંધ તૂટશે કાર્બન અને ઓક્સિજન તો કાર્બન અને ઓક્સિજન એટલે કે CO બંધ તૂટે છે કયો બંધ તૂટે છે CO બંધ છે એ બંધ શું થશે તો CO બંધ છે એ બંધ તૂટે છે ઓકે વિદ્યાર્થી મિત્રો હાલો તો CO બંધ તૂટવાની પ્રક્રિયા માત્ર આલ્કોહોલ સંયોજનમાં જ થાય છે ફિનોલ સંયોજનો આ પ્રકારની પ્રક્રિયા માત્ર ઝીંક સાથે જ આપે છે તો એની અંદર પણ વાત કરી દઈએ કે ભાઈ જો ROH ઓકે તો એટલે કે અહીંયા ધારો કે તમને છે એ ઉદાહરણ જ આપું CH3OH અને જો ફિનોલ હોય તો ફિનોલની અંદર છે એ શું થશે તો ફિનોલની અંદર અહીંયા બેન્ઝીન સાથે શું જોડાયેલું OH તો આ કાર્બનનું સંકરણ તમને બધાને ખબર છે sp3 તમારે કયો બંધ તોડવો છે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો અને આ જે કાર્બન છે એનું સંકરણ શું થશે sp2 તો એની અંદર તમને બધાને ખબર છે કે આ ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો આંશિક રીતે છે એ શું હોય દ્વિબંધ છે એ દ્વિબંધ ધરાવે છે તો એ દ્વિબંધ ધરાવવાના કારણે છે કે ભાઈ આપણે ફિનોલ છે માત્ર કોની સાથે કે ઝીંક સાથે જ પ્રક્રિયાથી આ બંધ તૂટે છે બાકી એકેય પ્રક્રિયાથી બંધ તૂટતો નથી તો આપણે આ હવે ગુણધર્મ કોના ભણવાના છે આલ્કોહોલમાં CO બંધ તૂટવાના કારણે થતી રાસાયણિક પ્રક્રિયાઓ ઓકે હાલો તો બધી પ્રક્રિયાઓ લગભગ મોટા ભાગની પ્રક્રિયાઓ છે એ આપણે શું થયા ભણી ગયા છે હાલો તો એની અંદર ચારક પ્રક્રિયાઓ છે તો પહેલી પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા અને ત્રીજી પ્રક્રિયા ત્રણ પ્રક્રિયાઓ છે એ તમે ભણી ગયા છો તો પહેલી પ્રક્રિયા છે હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા કોની સાથે હાઇડ્રોજન હેલાઇડ તો હાઇડ્રોજન હેલાઇડ છે એ હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા તો હાઇડ્રોજન હેલાઇડ સંયોજનો સાથેની પ્રક્રિયા મેં તમને કીધું તો આ પ્રક્રિયા આપણે ક્યાં ભણ્યા હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરની અંદર ભણ્યા તો એની અંદર છે એ આપણે ROH તો આપણે કોની પ્રક્રિયા કરવી છે આલ્કોહોલની કોની સાથે હાઇડ્રોજન હેલાઇડ તો હાઇડ્રોજન હેલાઇડ શું લઈ શકાય HX અને એની અંદર કોની હાજરીમાં તો આ પ્રક્રિયા છે ZnCl2 ની હાજરીમાં કરવાની છે અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ અહીંયા છે એ તમને ખબર હોવી જોઈએ ZnCl2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે તો એની અંદર તમને બધાને ખબર છે કે બંધ કયો તૂટશે ROH એટલે કે CO બંધ તૂટશે એટલે આ OH શું થયું માઇનસ તો અહીંયા H પ્લસ હોય એટલે પાણી બનશે અને R પ્લસ X માઇનસ એટલે શું બન્યું
RX એટલે શું બન્યું આલ્કાઇલ હેલાઇડ અને પ્લસ શું આપશે H2O. ઓકે, તો જ્યારે આપણે આ આલ્કાઇલ હેલાઇડની બનાવટની અંદર હું તમને સમજાવતો હતો ત્યારે અહીંયા આવ્યું હતું કે ભાઈ જો અહીંયા છે એ શું લેવામાં આવે તો જો તૃતીયક આલ્કોહોલ લ્યો તો પ્રક્રિયા વધારે થશે, એના કરતાં ઓછી પ્રક્રિયા દ્વિતીયક આલ્કોહોલની અંદર, અને એના કરતાં ઓછો છે પ્રતિક્રિયાત્મકતા, તો પ્રતિક્રિયાત્મકતા છે એ તૃતીયક આલ્કોહોલમાં વધારે, એના કરતાં છે એ ઓછી કોની દ્વિતીયક આલ્કોહોલની અંદર, અને એના કરતાં છે એ શું થશે તો એના કરતાં છે એ પ્રાથમિક આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા છે એ શું થશે ઓછી થશે. અને જ્યારે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને ZnCl2 છે, અને આ જે કસોટી છે આ ખાસ મોસ્ટ આઈએમપી નીટની અંદર વિદ્યાર્થી મિત્રો કે આ જે કસોટી છે એ કસોટીને કઈ કસોટી કહેવાય તો કે લુકાસ કસોટી તરીકે ઓળખાય છે. કેવી કસોટી તરીકે ઓળખાય છે? લુકાસ કસોટી. તો એ લુકાસ કસોટી છે તો એ લુકાસ કસોટીનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે તો બધાને ખબર હશે કે ભાઈ પ્રયોગશાળામાં. ક્યાં? પ્રયોગશાળામાં છે. એ પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે. કોના માટે? આલ્કોહોલની પરખ માટે. તો પ્રયોગશાળાની અંદર આલ્કોહોલની પરખ માટે છે એ આ છે એ શું કરવામાં આવે છે કસોટી છે એ લ્યુકાસ કસોટીનો ઉપયોગ કરવામાં આવે છે. હાલો, તો હવે આપણે એની અંદર વાત કરીએ કે ભાઈ જ્યારે આ કસોટી છે એ કસોટીની અંદર છે એ પણ તમને ખબર હોવી જોઈએ કે જ્યારે તૃતીયક આલ્કોહોલ સંયોજનો સાથે હાઇડ્રોજન હેલાઇડની પ્રક્રિયા કરો ત્યારે દ્રાવણ છે એ શું થશે તરત જ ધૂંધળું બનાવશે, કારણ કે તે સરળતાથી હેલાઇડ સંયોજનો બનાવે છે. અને પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો છે એ ઓરડાના તાપમાને દ્રાવણ ધૂંધળું ઉત્પન્ન કરતા નથી. તો એની અંદર તમારે પ્રયોગશાળાની અંદર જો ખાસ MCQની અંદર આ વસ્તુ તમને સમજાવી દઉં કે તૃતીયક આલ્કોહોલ હોય, દ્વિતીયક આલ્કોહોલ હોય અને પ્રાથમિક આલ્કોહોલ હોય. તમને બધાને ખબર છે કે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતા તૃતીયક આલ્કોહોલમાં વધારે, એના કરતાં દ્વિતીયકમાં ઓછી અને એના કરતાં પ્રાથમિકમાં ઓછી. તો વિદ્યાર્થી મિત્રો તૃતીયક આલ્કોહોલ સાથે જ્યારે પ્રક્રિયા કરશો ત્યારે ઓરડાના તાપમાને, શું કહું છું, ઓરડાના તાપમાને છે એ શું કરશે તો દ્રાવણ છે એ કેવું બનાવે છે તો દ્રાવણ છે એ ધૂંધળું છે એ ધૂંધળું બનાવે છે, ધૂંધળું બનાવે છે. પણ ઓરડાના તાપમાને જેવું તમે છે એ આલ્કોહોલ અને હાઇડ્રોજન હેલાઇડ બે ભેગા કરશો એટલે તરત જ થશે. પણ જો દ્વિતીયક આલ્કોહોલ ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ હું સમજાવું છું કે ભાઈ ગરમ કરતા અને 5 મિનિટ પછી શું થશે 5 મિનિટ પછી ગરમ કરવાનું અને 5 મિનિટ પછી જો દ્રાવણ ધૂંધળું બને તો કયો આલ્કોહોલ હોય? દ્વિતીયક આલ્કોહોલ. અને જો પ્રાથમિક આલ્કોહોલ સાથે તમે હાઇડ્રોજન હેલાઇડની પ્રક્રિયા કરતા હોય તો ઓરડાના તાપમાને છે એ દ્રાવણ ધૂંધળું બનાવતું નથી. કેવા તાપમાને? કે ભાઈ ઓરડાના તાપમાને છે એ ઓરડાના તાપમાને દ્રાવણ ધૂંધળું એટલે કે દ્રાવણ કેવું રહે છે? દ્રાવણ ચોખ્ખું રહે છે. કેવું રહે છે? ચોખ્ખું. જો દ્રાવણ ચોખ્ખું રહે તો કયો આલ્કોહોલ હોય? પ્રાથમિક આલ્કોહોલ. જો તરત જ છે એ શું દ્રાવણ ધૂંધળું બનાવી નાખે તો કયો આલ્કોહોલ હોય? તૃતીયક. અને જો ગરમ કરતા 5 મિનિટ પછી જો દ્રાવણ છે એ ધૂંધળું બને તો કયો આલ્કોહોલ હોય? દ્વિતીયક આલ્કોહોલ હોય. ઓકે, તો આ બધાને પ્રક્રિયા છે એ પ્રક્રિયા આવડે છે. આવડે છે? હાલો, ત્યાર પછીની વાત કરીએ. બીજો રાસાયણિક ગુણધર્મ છે તો બીજો રાસાયણિક ગુણધર્મ છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા ભણવી છે? ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયાની આપણે વાત કરીએ. ફોસ્ફરસ બીજો રાસાયણિક ગુણધર્મ છે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ. તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની આપણે વાત કરીએ તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેના રાસાયણિક ગુણધર્મ છે તો એ રાસાયણિક ગુણધર્મની આપણે વાત કરવી છે. તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ એટલે PCl3 અથવા PX3 સાથે પ્રક્રિયા કરીએ તો એની અંદર પ્રક્રિયા ટેક્સ્ટબુકમાં નથી આપી પણ તમને ખબર જ છે કે ભાઈ આપણે હેલો આલ્કેન અને હેલોએનની અંદર ભણી ગયા કે ભાઈ ROH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો છે આપણે શું મળે છે તો કે ભાઈ ROH સાથે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ કીધું છે.
ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ મેં તમને યેલો આલ્કેન અને યેલો એરિન સંયોજનની અંદર કીધું હતું કે આ એમસીક્યુ છે એ વારંવાર છે એ પૂછાય છે. આલ્કોહોલની બનાવટ યેલો આલ્કેનની બનાવટ હતી એમાં આવતું હતું આલ્કોહોલમાંથી, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ટ્રાયહેલાઇડ સાથેની બનાવટ છે. તો ટ્રાયહેલાઇડ સાથે એટલે PCl PX3 સાથેની બનાવટ, એટલે ROH સાથે PX3 ની બનાવટ. તો એની અંદર તમને બધાને ખબર છે બંધ કયો તૂટે છે, કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો. તો એની અંદર આ X ઉમેરાશે એટલે શું બનશે RX. પણ જો X કેટલા છે 3, તો આના 3 મોલ લેવા પડે, તો 3 RX આપે. પ્લસ હવે જો શું વધ્યું 3 OH વધ્યા. શું વધ્યું 3 OH. અને બીજું શું વધ્યું એક ફોસ્ફરસ, એટલે એની સાથે શું બનાવશે ફોસ્ફરિક એસિડ. શું આપશે H3PO3. શું આપશે H3PO3. ઓકે, તો આ અહીંયા બનાવટ આપી નથી પણ તમારે અહીંયા બનાવટ છે એ લખી નાખવાની. તો એની અંદર છે X બરાબર તમે બ્રોમાઇડ લઈ શકો. શું લઈ શકો બ્રોમાઇડ. ઓકે, તો આલ્કાઇલ બ્રોમાઇડ તમને આપશે. હાલો, તો બે રાસાયણિક ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો ભણ્યા અને એસ્ટરીકરણની પ્રક્રિયા ભણ્યા. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખજો. હવે આવતા લેક્ચરની અંદર નિર્જળીકરણની પ્રક્રિયા અને એની ક્રિયાવિધિ અને ઓક્સિડેશનની પ્રક્રિયા છે એ આપણે સમજવાની છે. તો એ આવતા લેક્ચરની અંદર આપણે સમજશું અને પછી ફિનોલ સંયોજનો છે એની પ્રક્રિયાઓની વાત કરવાની છે. હાલો, તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે આ 3 પ્રક્રિયાઓ આજે સમજાવી, તો 3 પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ તમે તૈયાર કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર હજી આના 2 રાસાયણિક ગુણધર્મો બાકી છે, એક નિર્જળીકરણની પ્રક્રિયા અને એક ઓક્સિડેશનની પ્રક્રિયા. તો એ આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.